નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ડુંગળી પકવતા ખેડૂતો માટે હવે સારા સમાચાર આવ્યા છે। ખેડૂતો પાસે ડુંગળી પતી ગઈ છે, ત્યારે હવે સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે સરકાર દ્વારા રહીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ડુંગળીની નિકાસને લઈને મોટી જાહેરાત કરી છે। ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકારે હવે ફરી મંજૂરી આપી છે, જેમાં 3 લાખ મેટ્રિક ટન જેટલી ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે। મિત્રો, છતાં પણ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે ખેડૂતોને હવે ડુંગળી પતી ગઈ છે। જોકે મોટાભાગના ખેડૂતોની ડુંગળી વેચાઈ ગઈ છે, ત્યારે રહીને સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે કે નિકાસ બંધી હટાવવામાં આવી છે। જોકે ખેડૂતો હવે તેનો લાભ લઈ શકે તેમ પણ નથી। જોકે જે ખેડૂતોને હજુ પણ ડુંગળી ઊભી છે તે ખેડૂતોને તેનો લાભ મળશે। ડુંગળીની નિકાસબંધીને કારણે ભાવમાં થોડો ફેરફાર પણ જોવા મળી શકે છે। જોકે ભાવમાં થોડો ઘણો સુધારો આવી શકે છે। ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ નહોતા મળતા, તો બીજી તરફ માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વારંવાર સરકાર સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું, તેમજ ખેડૂતો દ્વારા આત્મવિલોપનની ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી હતી। જોકે ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને હવે રહીને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવતા કેટલાક ખેડૂતો ખુશ થયા છે। કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને ફરી મંજૂરી આપવામાં આવી છે, જેથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને તેનો લાભ થશે। 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બાંગ્લાદેશમાં 50,000 મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મનસુખભાઈ માંડવિયાની હાજરીમાં મળેલી મિનિસ્ટર્સ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। જોકે મિત્રો, ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોને મોટાભાગની ડુંગળીઓ હવે વેચાઈ ગઈ છે, ત્યારે રહીને સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। જે ખેડૂતોએ અગાઉ ડુંગળીઓ વેચી છે તેઓને તે નુકસાન જ જવાનું છે, કારણ કે મોટાભાગના ખેડૂતોએ સાવ મફતના ભાવમાં ડુંગળીઓ વેચી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।